નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં અડાલજથી પકડાયેલા આતંકીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે। તો ગુજરાતમાંથી 3 આતંકીઓને પકડવામાં આવ્યા છે, જ્યારે દિલ્હી બ્લાસ્ટ બાદ હવે ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે। દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટમાં 9થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે બ્લાસ્ટના તાર આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। उत्तर प्रदेश और राजस्थान एटीएसे હવે અમદાવાદમાં ધામા નાખ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસ હવે અમદાવાદ આવી પહોંચી છે। જ્યારે ગુજરાતમાં એટીએસ 3 આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા। જ્યારે આતંકવાદીઓ પકડાયા બાદ દિલ્હીમાં બ્લાસ્ટ થયું હતું, જેના કનેક્શન મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને તેને જ લઈને એટીએસ દ્વારા હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમનું અન્ય રાજ્યોમાં રેકી કરવાનું પણ સામે આવ્યું છે। જ્યારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસ તપાસ માટે અમદાવાદ આવી પહોંચી છે। જે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો તેને લઈને હવે રાજસ્થાન એટીએસ અને उत्तर प्रदेश एटीएस अमदावाद આવી પહોંચી છે। તો આતંકીઓને તેમના કનેક્શનને લઈને તપાસ કરશે। જ્યારે 5 વર્ષમાં ઝડપાયેલા આતંકીઓના કનેક્શનની પણ તપાસ કરવામાં આવશે। ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીઓ મામલે મોટો ખુલાસો થયો છે। આતંકીઓ અમદાવાદમાં આવેલી લાલ દરવાજા હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સ રોકાયા હતા। આતંકીઓએ લખનઉ, દિલ્હી અને અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હતી। લખનઉ આરએસએસ ઓફિસ, દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારની રેકી કરી હતી। આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં રેકી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ તો એટીએસ અને તમામ એજન્સીઓ તપાસ કરી રહ્યા છે। आतंकीओ पकड़्या था। जे आतंकीओ जे छे ते अमदावादमां आवेली आ होटलमां जे छे ते लाल दरवाजा होटलमां रोकाया था। रोकाया बाद तेओ कलोल जे छे ते रवाना थया था। कही शकाय छे के जे आतंकीओ जे छे ते भीड़वाड़ी जग्यामां रेकी जे छे ते करी हती। लाल दरवाजा रेकी कर्या बाद तेओ नरोड़ा फ्रूट मार्केटमां पण रेकी करी हती ने तेओ बाद कलोल रवाना थया हता ने ते बाद एटीएसे तेनी धरपकड़ करी छे। ने कही शकाय के जे होटल तमे दृश्योमां जोई શકો છો એ હોટલમાં આતંકીઓ જે છે તે રોકાયા હતા। અને જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તે બાદ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। કહી શકાય છે કે તમામ જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ચારેકોર ગોઠવાયો છે અને આતંકીઓનો પણ એક મોટો ખુલાસો બહાર આવી શકે છે। હાલ તો તમામ એજન્સીઓ જે છે તેની તપાસ કરી રહી છે અને કહી શકાય છે કે લાલ દરવાજા હોટલમાં આતંકીઓ જે છે તે રોકાયા છે અને દિલ્હી બ્લાસ્ટ બાદ તો હાલ તમામ જગ્યાએ જે પોલીસનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। રેલવે પોલીસની જીઆરપી અને આરપીએફ ટીમો દ્વારા સ્ટેશન વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન પર જે બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું છે તે બંધ હાલતમાં હતું, જેથી પોલીસ દ્વારા મેન્યુઅલ મુસાફરોના બેગ તપાસવામાં આવ્યા હતા। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદનું સૌથી મહત્વનું જે કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં જે પોલીસ દ્વારા ચેકિંગ છે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે। ડોગ સ્ક્વોડ દ્વારા સતત જે રેલવે સ્ટેશન ઉપર જે પેટ્રોલિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલ રાતથી જ જે આરપીએફની સંખ્યામાં વધારો છે તે કરી દેવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ સાથે કોર્ડિનેટ કરીને જે રેલવે સ્ટેશન ઉપર જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની માટે થઈને પોલીસ દ્વારા જે સતત જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડની સાથે બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ જે રેલવે સ્ટેશનના ખૂણે ખૂણે જે તપાસ છે તે કરવામાં આવી હતી। સાથે સાથે જે મુસાફરો અહીંયા આવે છે તે મુસાફરોના માલ સામાનનું જે ચેકિંગ છે તે પણ કરવામાં આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત
એ છે કે જે બેક સ્કેનર જે મશીન છે તે મશીન જ હાલ બંધ છે, તે શરૂ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. પરંતુ જો જ્યારે આ બેક સ્કેનનું મશીન છે તે અહીંયા રાખવામાં આવ્યું છે, તે મશીન હાલ કામ નથી કરતું અને તેને લઈને જે મેન્યુઅલ રીતે જે માલ સામાન છે તેને તપાસ કરવામાં આવે છે. પરંતુ આ રેલવે સ્ટેશન ઉપર સૌથી વધારે સંખ્યામાં જે મુસાફરો છે તે આવતા હોય છે, પરંતુ આ મશીન અત્યારે હાલ કામ નથી કરતું અને તેને લઈને જે પોલીસ દ્વારા જે તમામ જે મુસાફરો છે તેમનો સામાન ચેક કરવામાં આવે છે અને આ મશીન ક્યારે શરૂ થશે તે પણ હજુ તેનો કોઈ પણ જવાબ નથી. અત્યારે જે મશીન શરૂ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર અત્યારે જે આ મશીન છે તે શોભાના ગાંઠિયા સમાન છે અને અહીંયાથી જે મુલાકાતીઓ જે આવે છે, મુસાફરો જે આવે છે, તેમનો જે સામાન છે તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. પરંતુ આ જે સ્કેનર મશીન લગાવવામાં આવ્યું છે તે મશીન હાલ શોભાના ગાંઠિયા સમાન છે, પરંતુ પોલીસ દ્વારા જે રેલવે સ્ટેશન ઉપર જે તમામ જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે, પોલીસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, મુસાફરોને પણ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જો કોઈ શંકાસ્પદ જણાય તો તેની પૂછપરછ પણ કરવામાં આવે છે, કારણ કે અમદાવાદમાં ભૂતકાળમાં પણ જે સિરિયલ બ્લાસ્ટ છે તે થઈ ચૂક્યા છે. કાલુપુરમાં સૌથી વધારે મુસાફરો છે તે આવતા હોય છે, તેને લઈને રેલવે સ્ટેશન ઉપર સુરક્ષા છે તે કડક કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે કાર બ્લાસ્ટ થતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો. પ્રવેશ અને બોર્ડિંગ પહેલા મુસાફરોનું વધુ કડક રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ દ્વારા મુસાફરોની સલામતીને લઈ પેસેન્જર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં મુસાફરોને ફ્લાઇટના નિર્ધારિત શેડ્યુલ સમય પહેલા જ એરપોર્ટ પર પહોંચી જવા અંગે અપીલ કરવામાં આવી. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને તમામ જગ્યા ઉપર જે સુરક્ષા છે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે સ્ક્રીનિંગ મશીન છે તે મૂકવામાં આવ્યું છે અને જ્યાં મુસાફરો જે આવે છે પોતાની સાથે જે પોતાનો સામાન લઈને આવે છે તે સામાનને પહેલાં સ્કેન કરવામાં આવે છે, કારણ કે અત્યારે જે અમદાવાદમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલાં જે આતંકવાદીઓ અમદાવાદમાંથી પકડાયા હતા અને ત્યારબાદ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, એટલે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની શાંતિ ભંગ ન થાય તેને માટે થઈને જે સરકાર દ્વારા, સરકારની સાથે સાથે પોલીસ દ્વારા પણ જે તમામ લોકોને સુરક્ષિત રહે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. તેને જ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદનું છે, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં પણ જે સ્ક્રીનિંગ મશીન છે તે મૂકવામાં આવ્યું છે. સુરક્ષા પ્રોટોકોલને માટે થઈને સુરક્ષા છે તેમાં વધારો કરવામાં જાહેર કરવામાં આવી છે. પેસેન્જરોને પણ જે પોતાની ફ્લાઇટના સમય કરતાં વહેલા આવવા માટે પણ એક સૂચના છે તે આપવામાં આવી છે, કારણ કે જ્યારે પેસેન્જરો વહેલા આવશે તો જે તમામ રીતે જે સુરક્ષા છે તે જળવાઈ રહેશે અને જે માલ સામાનનું ચેકિંગ છે તે પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ શકશે, કારણ કે અત્યારે જે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને માટે થઈને જે બેગ સ્કેનિંગ મશીન છે તે મૂકવામાં આવ્યું છે. પેસેન્જર માટે એક ચોક્કસ જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને આ એડવાઇઝરી અહીંયાના સ્ટાફની માટે સાથે સાથે જે મુસાફરો છે તેમની સુરક્ષા માટે થઈને જાહેર કરવામાં આવી છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત એલર્ટ પર છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોટાભાગના તીર્થ સ્થળો અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી. જગન્નાથ મંદિર ખાતે પણ સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે બમણી સુરક્ષા ખડકી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં દરરોજના હજારો ભક્તોનો ધસારો રહે છે, ત્યારે અહીંયા સિક્યુરિટી બાઉન્સરો તેમજ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે ગુજરાત જે છે તે પણ એલર્ટ પર છે. અત્યારે હાલ અમદાવાદની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તમામ ધાર્મિક સ્થળો છે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓ જે મંદિરે આવતા હોય છે તેમનું અત્યારે હાલ સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અમદાવાદનું આ જગન્નાથ મંદિર છે અને અહીંયા પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે પણ અહીંયા મુખ્ય દ્વાર છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશન દ્વારા આદેશ પણ કરવામાં આવ્યો છે. અનેક વિસ્તારોમાં મોડી રાતથી જ પેટ્રોલિંગ જે છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓ જે છે, તમામ દર્શનાર્થીઓ છે, તેમનું સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસ જે છે તે અહીંયા આવનારા તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમના ઉપર પણ નજર રાખી રહી છે. તેમના તમામ સામાન છે તે પણ ચેક કરી રહ્યા છે. જે પ્રમાણે દિલ્હીમાં મોડી રાતે બ્લાસ્ટ થયો હતો ગઈકાલે સાંજે, ત્યારબાદ ગુજરાત જે છે તે પણ હાઈ એલર્ટ પર છે. તમામ ધાર્મિક સ્થળો જે અમદાવાદમાં આવેલા છે ત્યાં પણ આજે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ જગન્નાથ મંદિર એક એવી જગ્યા છે જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરવા માટે થઈને આવતા હોય છે. ત્યારે દિલ્હીમાં થયેલા ભયંકર બ્લાસ્ટના પગલે અહીંયા આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને તમામ શંકાસ્પદ લોકોની સાથે તમામ તેમનો જે સામાન હોય છે તેનું પણ ચેકિંગ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ અહીંયા આવનારા તમામ શ્રદ્ધાળુઓના બેગ જે છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે. મહિલાઓને પણ અત્યારે હાલ તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ શ્રદ્ધાળુઓ જે છે તેનું આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા અને અહીંના જે બાઉન્સરો છે તેમના દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે અમદાવાદ શહેરના તમામ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય, એરપોર્ટ હોય કે તમામ ધાર્મિક સ્થળો હોય, આ તમામની સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે. કારણ કે ગુજરાત જે છે તે પણ એલર્ટ પર છે. એના માટે થઈને આ બધી જગ્યાઓ પર મોડી રાતથી જ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ સાથે જ અનેક ધાર્મિક સ્થળોની સાથે ભીડભાડવાળી જેટલી પણ જગ્યાઓ છે આ બધી જ જગ્યાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. જામનગરના બંદરિયા વિસ્તારોમાં પણ ચાકચીકી વધારવામાં આવી છે. પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી જામનગરના દરિયા કિનારે પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બેડી બંદર અને રોજી બંદર ખાતે બોટ અને અવરજવર કરતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ નાપાક ઇરાદો સફળ ન થાય તે માટે દરિયાકાંઠે સુરક્ષા દળો તૈનાત છે. દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં વધારેલ સુરક્ષાની વચ્ચે જામનગરમાં પણ ચુસ્ત પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ જામનગર પોલીસ પર સતર્ક થઈ ગઈ છે. જામનગર દરિયાઈ કિનારા મરીન પોલીસ દ્વારા ખાસ બોટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન મરીન પોલીસ, મરીન કમાન્ડો સાથે રાખી અને બોટોનું ચેકિંગ કરી રહ્યા છે. આ ચેકિંગ દરમિયાન કોઈ પણ એવી બોટો નજર આવે કે શું છે એના માટેનું ખાસ ચેકિંગ રાખે છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટને લઈ ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગત રાત્રિથી જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરી જિલ્લાના મહત્વના વિસ્તારો, હાઈવે, ગેસ્ટ હાઉસ, હોટેલ સહિતની જગ્યાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પોસ્ટિંગ ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારી સાયબર સેલ દ્વારા રાખવામાં આવી હતી. ડીવાયએસપી વીઆર બાજપાઈએ ખેડા જિલ્લાના નાગરિકોની સહાયની વિનંતી કરી હતી. જરૂરી તકેદારીના પગલાં લેવા અને એલર્ટ મેસેજ આપવામાં આવેલો. તે અનુસંધાને ખેડા જિલ્લાના એસપી સાહેબ તરફથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે આંતર જિલ્લા ચેકપોસ્ટો છે તેની પર સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી. તે અનુસંધાને જુદા જુદા પોલીસ સ્ટેશનના જેટલા પણ વ્યૂહાત્મક પોઈન્ટ છે તે વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. સાથે સાથે શંકાસ્પદ ઈસમોની જે પ્રવૃત્તિઓ છે તે બાબતે તકેદારી રાખવા માટે જિલ્લામાં આવેલી હોટલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસોનું પણ ચેકિંગ હાથ ધરેલું. જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન અને ધાર્મિક સ્થાનો ઉપર બંદોબસ્તની પૂરતી અને યોગ્ય વ્યવસ્થાની ખાતરી કરી અને તેમાં પણ એકદમ તકેદારી રૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો. તો નવસારી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીમાં હવે એસએમસીની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો આ સમાચાર નવસારી ખાતેથી એસએમસીની ટીમ પર ફાયરિંગનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ડીજીપીએ એલર્ટ બાબતે સૂચનાઓ આપી હતી. એસએમસીની અલગ અલગ ટીમો માહિતી એકઠી કરતા હતા.
જ્યારે એસએમસીની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. નવસારીમાં હથિયાર આવ્યા હોવાની બાતમી મળી હતી ને તેને જ લઈને અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે બિલીમોરામાં પણ એક જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી. તે જ દરમિયાન હવે નવસારી એસએમસીની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ સાથેના આ ક્રોસ ફાયરિંગની અંદર એ લોકો દ્વારા પોલીસ ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસને ઇન્જરી નથી થઈ અને પોલીસના સામે ફાયરિંગમાં સ્વ બચાવમાં એ લોકોએ પોલીસના ઓફિસરે પનારાએ 2 રાઉન્ડ ફાયર કર્યા છે, જેમાંથી પ્રાથમિક રીતે 1 રાઉન્ડ એક આરોપીના પગમાં વાગેલો છે. હાલ જે રીતની કન્ડિશનમાં આ લોકો ભેગા થયા છે, આઉટ સ્ટેટમાંથી અલગ અલગ રાજ્યમાંથી એક હરિયાણાનો છે, 2 રાજસ્થાનના છે, એક મધ્યપ્રદેશનો વ્યક્તિ છે. સ્વાભાવિક છે કે ઇન્ટરસ્ટેટ ગેંગ કોઈ હોઈ શકે, પણ મૂળ જે છે ટાર્ગેટ એ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે પૂછપરછ દરમિયાન એ લોકોનો મેઇન એજન્ડા શું છે અને ક્યાં આ લોકો વેપન યુઝ કરવાના હતા તે ઇન્ટરસ્ટેટ ગેંગ છે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત જ છે, પણ એનો મૂળ ટાર્ગેટ શું છે એ વિસ્તૃત તપાસ કરી એની પૂછપરછ કરીને આપના ધ્યાન પર મૂકશું. જે ગેંગ સાથે સંકળાયેલા છે એ બાબત હાલ નકારી શકાય બી નથી, પરંતુ હું આપની આગળ વ્યક્ત કરતા પહેલા 100% કન્ફર્મ થઈ જઈશ કે કયા ગેંગ સાથે સંકળાયેલા છે, એના પછી હું આપની સમક્ષ મૂકીશ. જે આરોપી જે છે એ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ છે, એ લોકો મર્ડર કરેલા છે, એ લોકો ખંડણીઓ ઉઘરાઈ છે જેમાં એ લોકોને ગુના દાખલ થયેલા છે, એ લોકો નાર્કો. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડી આચરવામાં આવતી હતી, તો તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. નકલી વેબસાઇટ બનાવી ચીટિંગનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ. સિંહ સદનની ઓનલાઈન બુકિંગની નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી, ત્યારે વન વિભાગને ધ્યાને આવતા વેબસાઇટ ડિલીટ કરવામાં આવી છે. જે અમારું સિંહ સદન છે ત્યાં એના નામે એક વેબસાઇટ બનાવીને કોઈએ અને એમાં લોકોના બુકિંગ લેવાનું ચાલુ કર્યું. એ ગયા 31મી ઓક્ટોબરના રોજ અમારા ધ્યાનમાં આવી ગયું હતું અને તરત જ અમે કાર્યવાહી કરી અને જે એક જેની સાથે ચીટિંગ થયું હતું એ પછી પોલીસ ફરિયાદ કરવાનું ના પાડી. પછી અમે સામેથી અમારા સ્ટાફને લગાવી અને પછી એની સાથે વાતચીત કરી. જ્યારે એમને ફોન ચાલુ થયું ત્યારે તો કે બધી વિગતો એની પાસે લઈ લીધી. દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ ખાતેથી સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. દેવગઢ બારિયા તાલુકાના સિંધી સમાજે આવેદનપત્ર આપ્યું છે. તો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમિત બાગલ ઇસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી ઝૂલેલાલ અને સિંધી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારે અમિત બાગલની ટિપ્પણીને લઈ સિંધી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને તેને જ પગલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. છત્તીસગઢમાં અમિત બઘેલે જે અમારા સિંધી સમાજ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેને અનુલક્ષીને અમે પીપલોદ લાડી લોહાણા સમાજ તથા બારિયા લાડી લોહાણા સમાજ સમૂહ એકત્ર થઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે કે તેમના વિશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અમિત બઘેલે અમારા સિંધી સમાજની નહીં સમગ્ર ભારત સમાજની લાગણી દુભાવી છે. તેથી આજ રોજ સિંધી લોહાણા સમાજ પીપલોદ તથા દેવગઢ બારિયાએ આજે અમિત બઘેલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિંદનીય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે પ્રાંત સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અતુલ ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ હવે ડીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. અતુલ ગ્રામ્ય પંચાયતના સરપંચ પર ડીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ડીડીઓના આદેશના પગલે સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. જે વહીવટમાં ગેરરીતિ અને સત્તાના દુરુપયોગને મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ઉપસરપંચ સહિત સભ્યોએ સરપંચ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.
ત્યારે બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદર એસટી બસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદર એસટી બસ સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર ખાતે પહોંચ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. જગદીશ વિશ્વકર્મા હિંમતનગર ખાતે પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર ખાતે પહોંચ્યા. જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. તો હિંમતનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આરએસએસ કાર્યાલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તેમનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. હિંમતનગર ખાતે સાંસદ જનસંપર્ક કાર્યાલયનું માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમના હાથે આજે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતા પહેલા એમને ગૌપૂજા કરી છે તથા એમનો જે નિર્ધાર છે કે બાળકોને ચોપડા મળી રહે અને વાંચવા માટે કોઈને જો પુસ્તકની જરૂર હોય તો એ ફુલહાર નહીં, એ બુક નહીં, બુકે નહીં પણ બુક. ત્યારે વડોદરામાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. તો વડોદરાથી આ સમાચાર. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી હતી. જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી છે. 7 નવેમ્બરથી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. વિભાગ દ્વારા સંયુક્ત રીતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 7મી તારીખથી લઈને 13મી તારીખ સુધી જે આદિવાસી જિલ્લાઓ છે ગુજરાતના, એમની અંદર ગૌરવ યાત્રા નીકળવાની છે અને એની અત્યારે હાલના તબક્કે વિવિધ જિલ્લાઓની અંદર ચાલુમાં છે. આપણે જિલ્લાની અંદર પણ આપણે અને વિશેષ કરીને આ જે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ છે એમની ઉજવણી આપણે પ્રથમ વખત બિન આદિવાસી જિલ્લાઓની અંદર પણ કરવા જઈ રહ્યા છીએ.